એ પણ હું છે કાકા શેઠ હવારમાં ઠપાટું મહિના મારવા થપ થપ. જો ગોકુળિયા તને કહી દઉં ભાઈ, હવે ધંધામાં ધ્યાન દેજે તું. એ કાકા શેઠ આ તો ધંધો તમે ખોલ્યો, મને કોણ પગાર વધારશે? એ ગોકુળિયા અત્યાર સુધી ખાતો છો ભાઈ, 1500 રૂપિયા પગાર તો આપું તને. આ તો હવે 2000 મેળા કરી દે ને, પણ હું આ બધું સંભાળી લઈશ. જો આ દુકાને સંભાળવાની છે, સાઈડમાં પંચર નું કર્યું, ઈ તારે પંચર કરવાના છે ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં કાકા શેઠ, પણ આમ જોવા આપડી દુકાન તો ક્યાં માલશે? સામે વાળાને જો દુકાન હાલે ઈ. એ ગોકુળિયા આપણી દુકાન હાલશે, તમ તારે જોજે તું. પંચર કરી નહીં કા, એટલા પંચર કરવા આવે છે તાર પાસે. એ કાકા શેઠ ઈ વીઆઈપી પંચર કરે છે હો. એ ગોકુળિયા આપણે અમેરિકન પંચર કરવાનું છે ભાઈ. કાંઈ વાંધો નહીં તમને, બરાબર ચિંતા ન કરતા, હું સંભાળી લઈશ બધું. હા, હમણાં જોજે સાયકલો આવવા જ મળશે. હા તો કાંઈ વાંધો નહીં, ઢગલો પાડી દો. સવારમાં બધા કામે વયા જાય ત્યાં સુધીમાં જેટલા આવે કે નહીં પંચર એટલા બધા કરી નાખું. એકાદ બે આવશે લગભગ, પછી આખો દી કોઈ નહીં આવે. એ ગોકુળિયા અત્યારે બધા સાયકલો લઈને કામે જાય ને હા ત્યારે જ પંચર કરવા આવે છે, જોજે તું. કાકા શેઠ એકાદ બે ઘરાક ઓલાના બિચારા નહીં આવે. અરે એક બે ઘરાક નહીં, ઢગલો પાડી દો ઘરાક નો, જોજે તું. હે તું છે ને પંચર કરવા મળશે, બરોબર? ઠીકડી સોતારવા જ મળશે અમેરિકન. હા તો વાંધો નહીં. એ કાકા શેઠ પાણી તો નાખો. ઈ પાણી તારે ભરવાનું હોય બેઠા બેઠા. હા તો કાંઈ વાંધો નહીં. તું પંચર કરવા મળશે, એક પંચર નો 20 રૂપિયા ભાવ છે. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર? 20 રૂપિયા લેવા મળીશું. હા હેલ્મેટ પહેરીને પંચર કરવાની છે? પહેરી લઉં કાં કાકા શેઠ લાવ્યા છે તો હું લે આવો લાલો બાબા. હે બુકુલભાઈ, આ શું છે બધું? હા તો ને કાકા શેઠે પંચર ની દુકાન કરી અને મેં આવડે આ દુકાન કરી. હે એ ગોકુલભાઈ, બલ્લા આગળ હે ને મારે દુકાન લેવા નથી, પણ હું નો લઈ ગયો. એ લાલુ બાબા તમારા આગળ પૈસા છે પેલા? એટલે જ નો લઈ ગયો ને ગોકુલિયા, પૈસા હોત તો લઈ નો લે દુકાન. હા તો એક કામ કરો ને, પેલા કઈક ધંધો કરો. હે ગોકુલિયા, પણ ધંધો મળવો જોવે ને. એ લાલુ બાબા કાકા શેઠ મને 1500 રૂપિયા આપે ને, હા એમાંથી 500 રૂપિયા હું તમને આપીશ, તમારા પંચર નું સંભાળવાનું. બોલો. આ પંચર? હા હા તે કાંઈ વાંધો નહીં ગોકુલિયા, હું આ પંચર કરીશ ને તું દુકાન સંભાળી. હા બરોબર. હા મને 500 રૂપિયા આપી દેવાના. હા તો કાંઈ વાંધો નહીં, બેહો અહીંયા. હે સાયકલ જાતી લાગે, પાડવા દે પંચર. આ શું અવાજ આવ્યો? પંચર પડ્યું લાગે છે. એક તો કામે જવાનું મોડું થાય ને એમાં પંચર પડ્યું. ક્યાં પડ્યું હોય છે? હા ગોવિંદભાઈ. હા કાકા શેઠ, હું છું. એ કાકા શેઠ, મારે કામે જવાનું મોડું થાય ને આ પંચર પડ્યું છે. એ ગોવિંદભાઈ, ગોકુળે દુકાન ખોલી છે પંચર ની, તાત્કાલિક પંચર કરી દેશે. ગોકુળભાઈ પંચર ની દુકાન ખોલી છે? હવ. કઈ જગ્યાએ? આ મસ્કાન દુકાન પેલા નહોતી? હા ના, એમ રાખી લીધી ને, એમ બે પંચર ની દુકાન કરી. હાલો સસ્તા ભાવમાં તમને પંચર કરાવી દઉં. હાલો તો હાલો હાલો બની જો, મોડું નહીં કરે ને? ના ના હાલો. હે ગોકુળભાઈ. હા લાલુ દાદા. આ પંચર કરાવવા કોઈ આવશે કે નહીં આવે? લાલુ દાદા પંચર ની દુકાન ખોલી છે તો કોક તો આવશે કે નહીં? હા હું તો આવે ને તો એક બે પંચર કરવી હું. હા તો એ લાલુ દાદા જો કાકા શેઠ ને ઈ આવે જ છે, સાયકલ વાળા હારવાર જ છે. હે આવજો આવજો આવજો. એ હા હા વે ગોકુળભાઈ. અરે પંચર કરવા મળો. હે પંચર કરવા મળો. હા લાલુ દાદા કામે રાખી લીધા મેં. હારો. એ ગોકુળભાઈ, બે પંચર થઈ ગયા. ગોકુળિયા. હા કાકા શેઠ. આને કોઈ રાખ્યા થા. એ કાકા શેઠ તમે મને 1500 પગાર આપો ને, તમે કે 500 તમને આપીશ. મળો હાંધવા પંચર. મેં કીધું બેન હચવારા થાય ને. ગોકુળિયા
પંચર કરવાનું હતું, પંચર પાડવાનું નહોતું. એ લાલુ બાબા પંચર હાંધવાનું હતું, પંચર પાડવાનું નહોતું. હા, પણ તમે એમ કીધું ને પંચર કરવાનું છે, તમે બે પંચર કરી નાખ્યા. થઈ જશે તમ તારે પંચર થઈ જશે. તું પૈસા નો આપતા, તમ તારે પૈસા નો આપતા. આમ જોતો તું જોતો, આમ જો આમ તું. હા હા ગોવિંદભાઈ શાંત પડી જાવ, મારતા નહીં તમને. હા, અહીંયા જો. અલે કાય ધોવે કાય તું. લાલુ બાબા પંચર છે ને હવે હાંધી નાખો. એરા એને હવે હાંધવાનું નથી, એને કે હવે જાય. લાલુ દાદા નોકરી માં છૂટા જાવ દો. હા, તે બે પંચર કર્યા ને 20 રૂપિયા લાવો. એ લાલુ દાદા છેલ્લા 2 પંચર કર્યા, ઉલટા 2 પંચર પાડ્યા તમે, એના 20 રૂપિયા લાવો. એ ગગા શેઠ, ગોકુળભાઈ મને શોખોર નથી કરી ભાઈ. ગોકુળિયા તારો વાંક આવ્યો, તારો વાંક. ભેગા છે મારા 20 રૂપિયા કાપી લેજો પગાર માંથી, બરોબર? એને આપી દો હોય તો. લાવો 20 રૂપિયા. 20 રૂપિયા નથી દેવાના, ઉલટા તમે 20 લાવવાનો. બે મારે કે ના 20 દેવાના? ગોકુળિયા એ તો સમજાય એને. જાવ દો અત્યારે એમ, ચાલો નીકળો. હા, પછી 20 રૂપિયા લેવા આવીશ. હા તો કાંઈ વાંધો નહીં. હવે આવા માણસો ન રાખતો તું, તું જ પંચર કર. હવે મને થોડી ખબર હોય. ગોંડા થઈ જાય પંચર, પંચર થઈ જાય. અમને જોવો પૈસા નો આપતા, તમ તાર પૈસા નો આપતા. મારી ટૂપ પાડી રાખી એનું હો. ના ના પંચર થઈ જાય. ટૂપ ને જ વાંધો આવ્યો, ગોકુળિયા ટૂપ ને વાંધો આવ્યો. ના ના જો ગોવિંદભાઈ થઈ જાય. સોડા પીવી, ટાટા પડો, તમે ટાટા પડો. આ ગોવિંદા છે ને અમેરિકન પંચર છે, એટલે ટાયર ઘણી ના છે ને ઠીકડી મારવી પડે, સમજી ગયા? એને જગ્યાએ એક હારવાર કરી નાખું, બરોબર? હા ખૂબ પંચર કરી દેવો ગોકુળિયા. ગોવિંદભાઈ નું પંચર છે, ગોવિંદભાઈ નું. એ કાકા છે ઠીકડી છે કે ને ચોંટાડવી ને, હા એટલે સીધી ટાયર બની જાય. સોયલેશન હરખું લગાડજે. અરે એક નંબર કાકા છે. ગોવિંદભાઈ થઈ જાય હો, તમને ટેન્શન નો લેતા. પછત નો આવતા જ નહીં મને. થઈ જાય. એ કાકા છે પંચર થઈ ગયું, પંચર થઈ ગયું. એ ગોકુળિયા હવા ભર. હા હા બસ. તો ગોવિંદભાઈ હમણાં હવા ભરીને તમે કામે જાઓ હો. મોડું નહીં થાય. ગોકુળિયા ઉતાવળ રાખજે, ગોવિંદભાઈ મોડું થાય હો. હા તો કાંઈ વાંધો નહીં કાકા છે, ચિંતા શું કરો એમાં? ટાયર નો ફાટો, થોડીક જ હવા રાખજે. હા ભાઈ ઓછી જ પૂરું. હાલો જાવ દો ગોવિંદભાઈ તમે. જાજો. તમે પૈસા નથી જોતા. પૈસા તો 1 રૂપિયો નથી આપવાનો. એક તો મોડું કર્યું છે. બરેક છોટી ગયેલી લાગે. જોયું ને, મુહૂર્તમાં ખોટ આવી, ખોટ. મુહૂર્ત થઈ ગયું કેવાય કાકા છે. હું થઈ ગયું કેવાય, ખોટ આવી એવું મુહૂર્ત છું. હવે તું પંચર કરવા બે જે, હું પાછો જાઉં. હા તો કાંઈ વાંધો નહીં. બરોબર? અને આમે ત્યાં મુહૂર્તના પૈસા ન લેવાના હોય. હવે તું કઈ બોલતો નહીં, તું પંચર કરવા બે જે. હા તો કાંઈ વાંધો નહીં. એ રકા, એ પલ્લી આ સાયકલ ઊંચી કરીને ક્યાં જાવ છો? એ લાલુ દાદા કામે જાવી સીવી. હા, પણ કામે જાવ તો હાકીને જાવ ને સાયકલ. એ લાલુ દાદા હાકીને જવી તો પંચર પડી જાય ને. હે, પંચર પડી જાય એટલે ઊંચી કરીને જાવ? હા. એ પલ્લી, તો આ સાયકલ ઘરે મૂકીને હાલીને કામે વયા જાવ ને. એ લાલુ દાદા હવે સાયકલ ઘરે મૂકીને જવી તો કોઈ એમ ન કે આની પાસે સાયકલ નથી, એટલે સાયકલ ઊંચી કરીને કામે જવી ને. સારું તો જાવ કામે, મારે ક્યાં સાયકલ તમારી ઉપાડવી છે. હે આવડા સાયકલ ઉપાડીને જાય. હે ભાઈ, આવડા સાયકલ ઉપાડીને જાય તો અમારો ધંધો કેમ હાલશે? પંચર પાડવું પડશે. હે ઓલી આમાં તો પંચર પડી ગયું. હા એ રે, હાવ પંચર પડી ગયું. હાલાલ ઊંચી કરીને ભાગ્ય નકર પાછલામાં પંચર પડી જાય. હે તોય ઉછી કરીને સાયકલ ભાગ્યા, પાડવા દે બીજું પંચર. એ રાકા, તો વાયલામાં પંચર પડી ગયું. હા એ પલી આ તો ઊંચી કરીને જાવી તોય તે પંચર પડી જાય. કાકા હું છો? ગાછેટ પંચર પડી ગયું. હે પંચર પડી ગયું? એ રાકા તો અહીંયા પંચર ની દુકાન અમારી છે જ તે, એમ નવી પંચર ની દુકાન કરી, હાવ સસ્તામાં પંચર કરી દેશું. હે હા હાલ ને. હાલો હાલો હાલ પલી હાલ. હાલ કોકુયા પંચર કર.
હા તો કાંઈ વાંધો નહીં. એ ગોકુળભાઈ પંચર કરો ને. હા સાયકલ મૂકો હેઠે. એ ગોકુળભાઈ સાયકલ હેઠે મૂકવી તો હવે તૂપ નો કપાઈ જાય, પંચર તો પડી ગયા. હે એક કામ કરો, ટ્યુબ કપાઈ જાય ને તો હું મફત નાખી દઈશ તમ તારે. મૂકો સાયકલ હેઠા. એમ કેમ પંચર કરવા ગયા છે મારે? હા ગોકુળિયા સાયકલ ઉછી લઈને જાતા હતા બોલ. હાલો હું પંચર કરી નાખું, બરોબર? સારું પંચર કરજો હો ગોકુળિયા. અરે એક નંબર. એ રાકા આપણે સાયકલ ઊંચી કરીને જતા તોય પંચર પડી ગયું બોલ. હા હો પેલી હવે ઉઠતા કાંટા આવી ગયા છે, સાયકલ ઊંચી લઈને જતા હતા તોય પંચર પડી ગયું. રાકા આપણે એક કામ કરવી, લોખંડના ટાયર નખાઈ દેવી. હા તો પણ પેલી આપણે વજન ઉપાડવામાં વાંધો નહીં પડે. તો રાકા આપણે વ્હીલ જ ઘરે કાઢીને મૂકી દેવી તો ઈ થાય હો પેલી, તો ખાલી ફ્રેમ લઈને જવાનું. હા તો પંચર જ નહીં પડે, ઉઠતા કાંટા આવે ઉઠતા ખિલ્લા આવે. એ ગોકુળિયા ઉતાવળ રાખ ને ભાઈ. હા ભાઈ ગગા શેઠ. હવે રાકાને મોડું થાય પાછું. હા ભાઈ કામે જવા નહીં છે ને તારે જી. તો હાલો સોંટી ગઈ ઠીકડી. હા. હવે હવા ભરી દો, બરોબર? હા હા લ્યો થઈ ગયું પંચર. હાલો પંચર થઈ ગયું હો? હા બે પંચર 40 રૂપિયા રાખા. એ કાકા છે પૈસા એમ પછી આપશો. એ પછી ક્યારે ભાઈ તમે પૈસા ભૂલી જાવ છો? હા. નહીં ભૂલ્યું, અમારો પગાર થાય ને ત્યારે આપી દઈશું. તો પગાર કેટલી થાય? 1 તારીખે. પહેલી તારીખ તો હજી કાલ ગઈ. આવતી પેલી હા રાખ રાખ પેલી સંભાળીને દઈ દેજો પાછા. એ કે છે આ સાયકલ ઉછી લઈને કેમ જાય છે? એ ગોકુળિયા પંચર ન પડે ને એટલે ઈ ઉછી લઈને જાતા હતા. એ ગોકુળિયા હા આયા જો આપણે પંચર ની દુકાન કરી, કઈ રૂપિયા આવ્યા આપણા ખિસ્સામાં? એકલી ખોટાઈ આવી. ના ના ગગા શેઠ એમ કેમ હશે? 2 3 ને 4 5 પંચર કર્યા. ગોવિંદભાઈ સાયકલ માં 3 કર્યા, આની સાયકલ માં 2 પંચર કર્યા. 1 રૂપિયો હજી આવ્યો નથી ગગા શેઠ. એ ગોકુળિયા એક કામ કર, હું પંચર ની દુકાન કર હવે બંધ. હા જોયું ને ભાઈ, મારે રે આવું જ થાય.